પૂર્વે પાણી ભરીને આવી, પણ હજુ સુધી મારા બાપુજી ઘરે નથી આવે. ક્યાં ગયા છે? હા, કદાચ મંદિરમાં દર્શન કરવા ગયા છે, તો કઈ વડીલો ભેગા થયા છે તો વાતો કરતા છે. તો લાવ, હજુ મારા બાપુજી આવ્યા નથી તો સુધી ઘરનું કામ બંધ કરું. અરે બાપુજી, તમે આવી ગયા? અરે બાપુજી, તમે આવી ગયા? હે ભગવાન, મારા બાપુજી આજે બોલતા કેમ નથી ને? શું થયું છે? બાપુજી, તમે આવી ગયા? બાપુજી. અરે બેટા શકુ, એવું કશું જ નથી. બાપુજી, મને ખબર પડે છે, કારણ કે તમે ઝોપામાં આવતા હોય ને ત્યારે બૂમો પાડતા હોય, બેટા શકું, બેટા શકું. અને આજે આવીને એક ખૂણામાં સૂનમૂન ઊભા છું અને વળી કહો છો કે કશું નથી. અરે બેટા શકુ, તારાથી શા માટે સુખું રાખું? બાપુજી, આજ સુધી તો મારાથી તમે કંઈ નથી છુપાવ્યું, પણ આજે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો, કારણ કે તમારો ચહેરો કહે છે અને તમારી ઉદાસી કહે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. માટે બાપુજી, જે હોય ને એ તમારી દીકરીને સાચું કહો. અને જો બાપુજી સાચું ના કહો ને તો તમારી દીકરીના સોગન છે બાપુજી. તો બોલો બાપુજી. સાંભળ, જ્યારે હું દેવ મંદિરે ગયો હતો, ગામના વડીલો ચોરે બેઠા હતા. મને બોલાવ્યો કે આત્મારામ ભગત, અહીં આવો. મેં એમની પાસે ગયો અને મને કહ્યું કે આ મંદિરને ઘર કરાય કરશો કે ઘરમાં વિચારું ખરું? એટલે બાપુજી શું કહેવા માંગો છો? મને કંઈ ખબર ના પડી આમાં બાપુજી. અરે બેટા શકુ, જ્યારે દીકરી ઉંમરલાયક થાય ત્યારે એને મા બાપને ચિંતા થાય છે બેટા. એટલે બાપુજી શું કહેવા માંગો છો? ચોખ્ખે ચોખ્ખું કહો ને બાપુજી. અરે બેટા શકુ, હવે તો ઉંમરલાયક થઈ છે બેટા. એટલે બાપુજી મારે તને પીરા હાથ કરી, અરે બાપુ, મારે તને સાસરે બાપુજી, આ શું કહી રહ્યા છો બાપુજી? કોને સાસરે મોકલો છો બાપુજી? મને સાસરે મોકલો છો? મને સાસરે મોકલીને તમે તમારો વિચાર કરો છો બાપુજી? કે આ ઘરમાં મારા સિવાય બીજું તમારું છે કોણ બાપુજી? એનો તો વિચાર કરો બાપુજી. નહીં બાપુજી, નહીં. હું સાથે નથી જવાની. મારે આખી જિંદગી આ ઘરમાંની એક તમારી સેવા ને બીજી મારા કૃષ્ણ ભગવાનની સેવા કરવાની છે. મારે બીજું કંઈ નથી જોતું બાપુજી. અરે બેટા શકુ, મેં તને કઈ ઓછું નથી આવવા દીધી દીકરા. જ્યારે તું પાણી માંગતી ત્યારે મેં તને દૂધ પાઈને મોટી કરી છે બેટા. શા માટે સાસરે જવાનું તું ના કહે? એટલા માટે કે તમારું આ ઘરમાં છે કોણ? અને બીજું બાપુજી કે હું તમારી દીકરી નહીં, તમારો દીકરો થઈને મેં જાણી લીધો છે એમ સમજવાનું છે. માટે મને સાસરે મોકલવાની વાત કરશો નહીં બાપુજી. હું તમને છોડીને સાસરે તો નહીં જાઉં બાપુજી, નહીં જાઉં. અરે બેટા શકુ, જેવી રીતે આખી રાત દરબારમાં શોભે બેટા, એવી રીતે તો દીકરીના સાસરે શોભે બેટા. હું સાસરે તો નહીં જાઉં બાપુજી. કહો તો બે હાથ જોડું છું બાપુજી. બાપુજી તમારા બેટા ના. કે હું તો અરે સાવરીએ હે નહીં જાઉં મોરી માં, કે નહીં જાઉં મોરી માં, કે મારું મન લાગ્યું ફકીરી માં. હું તો સાવરીએ નહીં જાઉં મોરી માં, જાવું મોરી માં, મારું મન લાગ્યું ફકીરી માં. મારે કામ નહીં આવે, હિરન ચીર મારે કામ નહીં આવે. હું તો ભગવી ચાદર ઓઢું મોરી માં, ઓઢું મોરી માં, મારું મન લાગ્યું ફકીરી માં. હું તો ભગવી રે ચાદર, ભગવી રે ચાદર ઓઢું મોરી માં, ઓઢું મોરી માં, મારું મન લાગ્યું ફકીરી
તુલસીની માળા પેરું મોરી માત, પેરું મોરી માત, મારું મન લાગ્યું ભગીરીમાં. ઊંચા તે મહેલમાં ગુજન ના જોઈએ, ઊંચા રે મહેલ મારે કામ ન આવે. હું તો જંગલમાં ઝૂંપડીમાં રહું મોરી માં, રહું મોરી માં. બાપુજી હું સાથે તો નહીં જાઉં બાપુજી, હું તમને છોડીને સાથે બાપુજી નથી જવાની, બાપુજી નથી જવાની. અરે બેટા શકુ, શા માટે તું સાસરે જવાનું દીકરા ના કહે છે બેટા? શા માટે? એટલા માટે કે મને સાસરે મોકલીને આ ઘરમાં તમે કેવી રીતે જીવી શકશો બાપુજી? એનો વિચાર તમે કર્યો છે બાપુજી? અને મારા સિવાય આ ઘરમાં બીજું તમારું છે કોણ? એનો તો વિચાર કરો. માટે હું સાસરે નથી જવાની બાપુજી, હું તમને છોડીને ક્યાંય નથી જવાની. મેં કહ્યું ને કે મારે તમારી સેવા ને બીજી મારા કાલિયાનાથની સેવા કરવાની છે બાપુજી. મારે બીજું કંઈ નથી જોતું બાપુજી, મારે બીજું કંઈ નથી જોતું. અરે બેટા શકુ, તું શા માટે મારી ચિંતા કરે છે બેટા? તો બીજું કોણ છે આ ઘરમાં? બીજું તમારી ચિંતા કરવા વાળું કોઈ છે બાપુજી? અરે બેટા શકુ, આ સંસારમાં મારે રહેવું છે. આ લોક લાડના કારણે આજે હું તને સાસરે વિદાય કરું છું બેટા. નહીં જાઉં સાસરે બાપુજી, સાસરે તો હું નહીં જાઉં બાપુજી. કહ્યું ને હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની બાપુજી. અરે બેટા શકુ, હું તને કઈ રીતે સમજાવું દીકરા? જો આજે તારી માતા જીવતી હોત તો તને જરૂર સમજાવત દીકરા, તને જરૂર સમજાવત. માતા નથી જીવતી એનો તો અફસોસ છે બાપુજી. એટલા માટે તો કહી રહી છું કે જીત ના છોડી દો. હું સાસરેનો નથી જવાની બાપુજી, આ જીતને છોડી દો તમે. અરે બેટા શકુ, શા માટે આ ઘરના બાપનું દિલ દુભાવે છે બેટા? જો તું કહેતી હો તો બેટા તારા હું પગે પડું છું બેટા, તારા પગે પડું છું. આ શું કરીએ તો બાપુજી? આ દુનિયા શું વાતો કરશે કે દીકરી એના બાપને પગે પાડ્યો? નહીં ભગવાન, તે મને કઈ મુસીબતમાં મૂકી છે. એક બાજુ દીકરી છે ને એક બાજુનો બાપ. શું કરું કઈ સમજણ નથી પડતી બાપુજી. બાપુજી તો આજે તમે જીતી ગયા છો ને તમારી દીકરી તમારી સામે હારી ગઈ છે બાપુજી. તો સાંભળો બાપુજી, હું સાસરે જવા માટે તૈયાર છું, પણ મારી તમને એક શરત છે બાપુજી. અરે બેટા શકુ, તારી એક ને 1000 શરત તારા માટે મંજૂર છે દીકરા. તો સાંભળો બાપુજી, હું સાસરે જવા માટે તો તૈયાર છું, પણ તમારે મારું સાસરું હું કહું એવું શોધવાનું. કે મારે કોઈ ઊંચા બંગલા ઘર કે ગાડીવાળા ઘર નથી જોતા. મારે પહેરવા માટે કોઈ ઝેર કે જવરાત નથી જોતી. મારે જમવા માટે કોઈ મીઠાઈ કે મેટવા નથી જોતા. મને ટાઢો ને સૂકો રોટલો મળશે તો ચાલશે, પણ તમારે મારું ઘર એટલે મારું સાસરું તમારે એવું ગોતવાનું કે જે ઘરની અંદર હું પરણીને જાઉં ને તો મને મારા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા મળે, મને એના નામના ગુણલા ગાવા મળે. મારે તો મારા કૃષ્ણની જરૂર છે બાપુજી. અરે બેટા શકુ, મેં જ તને નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે બેટા. તારા જ માટે એવું સાસરિયું ખોરીશ કે જે ઘેર તને દીવાબત્તી કરવા મળશે અને ભગવાનના ભજન કીર્તન કરવા મળશે એવું જ તારું સાસરિયું ખોરીશ બેટા. જોજો બાપુજી, ભૂલા ના પડતા. કારણ કે તમારી દીકરી કેવી રીતે મોટી થઈ છે તમે જાણો છો. જેમ માછલી જળ વિના તડપી તડપીને મરે છે ને, એમ તમારી દીકરીને તમે મોટી કરી છે. જેમ વાસરડી એની ગાય વગર જોરીને મરે છે ને, એમ તમારી દીકરીને મોટી કરી છે. માટે જોજો, વિચારજો અને પછી મારું સાસુ ગોતવા જજો બાપુ. અરે બેટા શકુ, હવે તું ઘરનું કામકાજ કર બેટા. હું તારું માગું લઈને સામેના ગામમાં જાઉં છું દીકરા. ભલે બાપુજી, જલ્દીથી ઘરે આવજો બાપુજી. મને એકલીને નથી ગમતું બાપુજી. અરે બેટા, હું જલ્દીથી પાછો આવી. ભલે બાપુજી. મારા બાપુજી મારું સાસરું ગોતવા ગયા છે, અને કોઈ પણ દીકરી ઉપલાગ થાય ને એટલે ને બાપને ચિંતા થાય કે ક્યારે મારી દીકરીનું સારું ઘર જોઈને એને સાસરે વળાવું. આજે એ પરિસ્થિતિ મારા બાપુજીની થઈ છે. તો હે કનૈયા, હે કાલિયાનાથ, કાલિયા ભગવાન, આજે હું તને કહું છું કનૈયા કે તારે મારા બાપુજીના જોડે રહીને મારું સાસરું બતાવવાનું છે. અને કેવું કનૈયા કે મને કંઈ નહીં મળે તો ચાલશે, પણ હું પરણીને જે ઘરની અંદર જાઉં ને એ ઘરમાં મને તારું નામ રટવા મળે.
મારે તો તારા નામની જ જરૂર છે કનૈયા. આજે હું તને પડાવું છું કનૈયા, આજે તને પડાવું છું. કે જી તારા આગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે રે જી. હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે રે જી. હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું હે જી આપજે રે જી. હે જી તારા કાને રે હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું એક આપજે રે દર્શન પાણી પાજે અરે મોઢાને ભોજન દે રે હે જીને જો પારે સુધી મેલવાને જાજે રે આવકારો મીઠો હે જી આપજે રે આપજે. મારા બાપુજી મારું સગપણ માટે સામેના ગામ ગયા છે માટે આવતો વાર લાગશે. માટે મારા બાપુજી આવીને ત્યાં સુધી ઘરમાં એકલી શું કરવું, તો હું ભાઈ મારા મંદિરે જઈ અને મારા ભગવાનના દર્શન કરીને આવું ત્યાં સુધી મારા બાપુજી પણ ઘરે આવી જાય. માટે હું જાઉં છું મારા ભગવાનના દર્શન કરવા.